સાણંદના મોરૈયાની પેપર પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં આરોહી પ્રિન્ટિંગ પાર્કમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉઠ્યા હતા. ઘટનાની જાણ થતાં સાણંદ, બાવળા, ધોળકા તેમજ અમદાવાદ ફાયર 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જો કે આગ બુઝાવવાની કામગીરી દરમિયાન પ્રહલાદનગર ફાયર સ્ટેશનના અધિકારી મનુભાઈ સોલંકી ઈજાગ્રસ્ત થયા હતા. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલી લોકગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્ન વિવાદમાં મોડી રાત્રે ચોંકાવનારો વળાંક આવ્યો છે. જાણીતી ગાયક કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે બાદ તેને મારી નાખવાની ધમકીઓ મળતી હોવાથી તેણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પાસે રક્ષણની માંગ કરી હતી. ત્યારે આ મામલે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે તણાવ વધતા બંને સમાજના આગેવાનોએ બેઠક યોજી હતી, જેમાં લાંબી ચર્ચા અને સમજાવટ બાદ ચૌધરી સમાજના આગેવાનોએ કિંજલને તેના પરિવારને પરત સોંપી હતી. ઈડીની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા ભરૂચમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીને ડિજિટલ રોકાણ કૌભાંડના મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની ધરપકડ કરવામાં આવી છે. ઈડીની તપાસ દરમિયાન આરોપીઓના ઠેકાણેથી કુલ 2 કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. કૌભાંડ આચર્યા બાદ બંને આરોપી પકડાઈ જવાની બીકે દુબઈ ભાગી ગયા હતા અને તાજેતરમાં નેપાળના રસ્તે ચોરી છુપીથી ભારત પરત આવ્યા હતા, જેની બાતમી મળતા જ ઈડીએ વોચ ગોઠવીને તેમને દબોચી લીધા હતા.